सो हेलो गाइस, गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस आप सभी लोग कैसे हो? आई होप आप लोग बहुत अच्छे होंगे। तो गाइस आज सुबह के 10 बज रहे हैं, तो आप सभी को मेरी तरफ से प्यार भरा गुड मॉर्निंग। तो गाइस आप लोगों ने पिछले ब्लॉग में देख ही लिया था कि हमारे गांव में जनई माता जी का बहुत बड़ा पाटोत्सव हुआ था, और पाटोत्सव के अंदर महाप्रसाद का भी आयोजन हुआ था और डायरे का भी आयोजन हुआ था। और दोस्तों वो डायरे के अंदर हमारे गुजरात के फेमस, हमारे वलसाड़ के जाने माने रमेश चापानेरी जी भी आए थे। और दोस्तों आपको बता दूं, हमारे वलसाड़ शहर के जाने माने रमेश चापानेरी जी हास्य कलाकार है, मतलब कॉमेडियन है, बहुत हंसाते हैं सभी को। और दोस्तों हमारे यहाँ पाटोत्सव के अंदर भी रमेश चापानेरी जी आए थे और सभी लोगों को बहुत हंसाया था। दोस्तों आपको सच बता दूं, मैं भी बहुत हंसा था, इतना हंसा था क्या क्या दोस्तों इतनी अच्छी अच्छी कॉमेडी की थी और इतनी अच्छी स्पीच में कॉमेडी की थी कि दोस्तों बहुत मज़ा आ गया यार, सभी लोगों को बहुत मज़ा आ गया। जैसे ही दोस्तों रमेश चापानेरी जी ने अपनी कॉमेडी चालू की, तब से मैं इतना हंसा हूँ, जब तक मतलब एंड नहीं हुआ ना तब तक इतना हंसा हूँ और सभी लोग को इतना मज़ा आया कि मतलब सभी लोग हंस हंस के लोटपोट हो गए भाई, सबको बहुत मज़ा आ गया। रमेश चापानेरी जी का प्रोग्राम देख के बहुत मज़ा आ गया दोस्तों। तो दोस्तों आपको बता दूं कि मैंने पूरा वीडियो कैच किया है रमेश चापानेरी जी का, क्योंकि दोस्तों बहुत बड़े कलाकार है, हास्य कलाकार है, कॉमेडियन है। तो दोस्तों मैं इतना हंसा हूँ, तो दोस्तों आप लोग मेरे ब्लॉग के माध्यम से देखोगे तो आप लोग भी बहुत हंसोगे। तो दोस्तों मैंने वीडियो पूरा कैच कर लिया है और दोस्तों मेरे ब्लॉग के माध्यम से मैं आप सभी लोगों को दिखाने वाला हूँ। और दोस्तों आप लोग भी इतना हंसोगे कि मतलब हंस हंस के लोटपोट हो जाओगे, इतनी अच्छी अच्छी कॉमेडी की थी। तो दोस्तों वीडियो बहुत लंबा है, तो इसीलिए मैं ज़्यादा बकबक नहीं करूँगा। चलिए मिलते हैं सीधा पाटोत्सव वाले दिन। ચુકા જો નિબંધ આવડે છે એટલે બધા આગળ ઊંચી કરી અમે લોકો આવડે ઊંચી એટલે એકદમ હલાવીને આવડે 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 ચાલ બહુ સરસ આખો ક્લાસ હોશિયાર છે તો તું બોલ નિબંધ ભેંસ વિશે નિબંધ બોલ અને ભેંસ ફટાફટ ચાલુ કરી નાખ્યું। ભેંસ ચાર પગનું પ્રાણી છે, ભેંસ પાલતુ પ્રાણી છે, ભેંસ દૂધ આપે છે, ભેંસને રંગ કાળો છે, ભેંસને એક પૂંછડું છે, ભેંસને ચાર પગ છે, ભેંસને બે શીંગડા છે, ભેંસને બે કાન છે, ભેંસને બે આંખ છે। એક શ્વાસે બધો બોલી પછી બીજાને પૂછે તો બોલો એટલે તે ચાલુ થઈ ગયો। ભેંસનો રંગ કાળો છે, ભેંસ દૂધ આપે છે, ભેંસને એક પૂંછડું છે, ભેંસને બે શીંગડા છે, ભેંસને બે આંખ છે, ભેંસને બે કાન છે। બોલો કે ભેંસ સિવાય બીજું કઈ આવડે છે? બધા ભેંસ કરો છો। પછી ઇન્સ્પેક્ટર સાહેબે વિષય તારી નિશાળ વિશે નિબંધ બોલ। બોલો કે મારી નિશાળ બહુ સુંદર છે, મારી નિશાળના 8 ઓરડા છે, મારી નિશાળની અંદર દરરોજ સુવિચાર લખાય છે, મારી નિશાળની અંદર શિક્ષકો સરસ ભણાવે છે, મારી નિશાળને મોટું કમ્પાઉન્ડ છે, મારી નિશાળને 11 માળી છે, એ કમ્પાઉન્ડની સાથે દરવાજો આવેલો છે, દરવાજાની બાજુમાં ભેંસ છે, એ ભેંસ રોજ આવીને બેસે છે, ભેંસનો રંગ કાળો છે, ભેંસનું એક પૂંછડું છે, ભેંસને 4 પગ છે, ભેંસ દૂધ આપે છે, ભેંસને બે આંખ છે, ભેંસને બે કાન છે। ભેંસ લાવ્યો એ જમાનામાં વિષ્ણુભાઈ હોશિયાર હતા છોકરાઓ। તમે કોઈ બી નિબંધ પૂછો ને એમાં પેલી ભે તો આવતી જ, ભે તો આવે જ। પછી શિક્ષકોએ સી વિશે પૂછ્યું કે સી વિશે નિબંધ કોને આવડે છે? એને બી એમ ટેસ્ટ કરવાનું તો મન થાય ને કે ભે વિશે તો બોલે છે, સી વિશે બોલ। એટલે એકદમ બાજુ ઉભો હતો કે સિંહ જંગલનો રાજા છે, સિંહ કદાવર પ્રાણી છે, સિંહ હિંસક પ્રાણી છે, સિંહનો ખોરાક ભેંસ છે, ભેંસનો રંગ કાળો છે, ભેંસને એક પૂંછડું છે, ભેંસને 4 પગ છે, ભેંસને 2 કાન છે, ભેંસને 2 આંખ છે, ભેંસ દૂધ આપે છે। બોલો માસ્ટર તો ગોટે ખાઈ ગયો, ઇન્સ્પેક્ટર એકદમ ગોટા ખાઈ ગયો કે એને પૂછવું। એને પછી એને પૂછ્યું કે ચાલો નરેન્દ્ર મોદી સાહેબ વિશે નિબંધ આપણે જ કોઈ સાલા એના વિશે બોલે કે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે, નરેન્દ્રભાઈ સાહેબ પોતે ભેંસનું દૂધ પીએ છે, ભેંસનો રંગ કાળો છે, ભેંસને 4 પગ છે, ભેંસને એક પૂંછડું છે, ભેંસને 2 આંખ છે, ભેંસને 2 કાન છે, ભેંસ દૂધ આપે છે। ત્યાર પછી
પછી પેલા એમ પૂછ્યું કે ગામના મંદિર વિશે તમને કોઈ નિબંધ આવડે છે? તો કે હા, મારું ગામ છે ચોકમાં આવેલું છે. મારું ગામ બલદેવી માતાની બાજુમાં રહેતું છું અને મારા ગામની અંદર બલદેવી માતાનું જે મંદિર છે એ મંદિરની બાજુમાં હું એક ભેંસ આવે છે. ભેંસનો રંગ કાળો છે, ભેંસને પૂંછડું છે, ભેંસને 4 પગ છે, ભેંસને 2 આંખ છે, ભેંસને 2 કાન છે, ભેંસ દૂધ આપે છે. વાતો કરતો કરતો તેનો માસ્ટર બેભાન થઈ ગયો અને પાણી આપ્યું અને ઊભો થયો અને સાયકલ લઈને ચાલવા નીકળી ગયો. પણ આખે રસ્તે એને પેલી ભેંસ જ દેખાય. એમાં થયું એવું કે સામે ભેંસ આવી અને સાયકલ એની હાથે અથડાઈ અને એ જાણેતા બેભાન થઈ ગયો. અને ગામમાં ફોન આવ્યો સાહેબ પર કે ઇન્સ્પેક્ટર સાહેબ પડી ગયા ને કે બેભાન થઈ ગયા. પેલા પાણી નાખ્યું તો શરદીનું શરબત આપ્યું, પાનમાં આવ્યા અને પેલા માથું સાહેબ પૂછ્યું કે સાહેબ શું થયું? કઈ નહીં થયું, દવા આવી ગઈ. પછી ઇન્સ્પેક્ટર સાહેબ બોલવા લાગ્યા, બહુ મારું કામ ભેંસની 2 આંખ છે, ભેંસની 2 પગ છે, ભેંસને 4 પગ છે. તમે વિચાર કરો સાહેબ, આ ભેંસના નિબંધમાંથી આપણે અહીંયા આજે અત્યારે અહીંયા સુધી પહોંચાય છે સાહેબ. આ ભેંસનો નિબંધ પણ આપણા માટે બહુ જાણીતો નિબંધ હતો, જ્ઞાન આપતો નિબંધ. એ જમાનાનું શિક્ષણ જ એવું. અરે એ જમાનાના વડીલો કેટલા હોશિયાર. એક કાકા મારી કને મને કે રમેશભાઈ શું કરે હું બેઠો છું. મને કે યાર એક કામ કરને તું. મને કે કામ કર, આજે રાત્રે 9 વાગે તારો કાર્યક્રમ મારા ઘરે રાખું છું. તો આવી રીતે સરનામું આપ્યું, સરનામું મેં લીધું. 9 વાગેનો કાર્યક્રમ એટલે 7 વાગેનું નીકળી ગયું. હવે સરનામું જોયા પછી જોયું તો કાકો હાથમાં માડે છે, લીપ બંધ. મેં વિચાર કરું કે હવે હું કરું. પણ હવે આપણને પૈસા મળતા હતા એટલે મેં કીધું કે ચાલો હું જાઉં. એટલે દાદરા ચડીને હાથમાં માડે ગયો. મારા મનમાં કે કાકા મારી રાહ જોતા હશે પણ હાનું બારણું બંધ કરીને ઉભો. મેં બારણું ઠોક્યું. કાકા મને કે કોણ? મેં કહું રમેશ ચાપાનેરી. મને કે હું માં આજે તારો પ્રોગ્રામ રાખેલો. કેમ? મને કે હું તો યાદ જ નહીં. મેં કહું હવે શું કરશો? મને કે એક કામ કર, હવે તું ઓટલા ઉપર કર દે. મેં કહું લાઈટ નથી, માઇક નથી, ઓડિયન્સ નથી, કંઈ જ નથી અને તમે મને ઓટલા ઉપર કરવા કહો તો મને કે તારે શું કામ છે, તું તારી રીતે કર ના. એટલે મેં ઓટલા ઉપર ગયો ને દુહાસનથી મેં શરૂઆત કરી. પણ જોને કે ડોંગરથી ચડતી ગાતું તરતી ચડતી પડતી આ ચડતી આવે ચડતી ગરમ ડરતી કાકાએ મને 500 રૂપિયાની નોટ આપી દીધી. મેં કીધું કાકા કેમ આટલા બધા ફોન થઈ ગયા? મને કે આજે મારે બદલો લેવો છે. લોકોને મારો મને કે તારો ને હામેવાળાનો. ચલો હું વિચારવા પડી ગયો કે મારો લઈને હામેવાળાનો કેમ? પેલા તો 500 નોટ આપી ત્યાં જ મને ચક્કર આવી ગયા કારણ કે જૂની હતી. મેં કીધું કાકા કેમ હામેવાળાનો બદલો લેવો છે? મને કે ગઈકાલે એના કૂતરાએ મને આખી રાત નતો સુવાનો. એટલે એને કહેતા હો કે આવતીકાલે હું રમેશ ચાપાનેરીને લઈ આવું છું. આજે મારે એને નથી સુવા દેવું. અને સાહેબ આ કૂતરા એટલે તમે માનો, આપણા મોબાઈલ તો હમણાં બધા સારા સારા નીકળ્યા. બાકી પહેલા તો પેલો મોટો નાનો મોબાઈલ આવતો હતો, તે નોકિયા.
અને એ મોબાઈલ આવતો હતો ને એમાં ચાઇનામાં એક નાનો મોબાઈલ બહાર પડેલો એકદમ. હવે એનો કલર એવો ચાઇનાનો કલર એવો બિસ્કિટ જેવો. અને એને બાપાને આપ્યો કે બાપા હું દુબઈ જાઉં ને ત્યાંથી ફોન તમને કરું ને તો આ મોબાઈલમાં રિંગ વાગશે અને તમારે તમારા ખિસ્સામાં જ રાખવાનો. રિંગ વાગે એટલે આ લીલું બટન દબાવજો એટલે હું તમારી સાથે વાત કરીશ. બાપા કે મને બધું આમાં સમજાય નહીં પડે તો બાપા કશું કરવાનું નહીં. રિંગ વાગે એટલે તમારે ફોન ઉંચાકવાનો પછી વાત કરવાની મારી સાથે. બાપો કે ઠીક છે. હવે અસલના ડોહાઓના ખિસ્સા કેવા હોય ખબર? આમ પહેલા તો બંડુ પહેરતા હતા, એની ઉપર આમ ખિસ્સું હોય. ડોહાએ ઉપર ખિસ્સામાં મૂક્યો મોબાઈલ અને મારામાં કઈ ઘા ઈંચવા ગયા એમાં વાંકા વળ્યા એમાં મોબાઈલ નીચે પડી ગયો. બાજુમાં કૂતરું બેઠેલું. એને જોયું કે કાકાએ કઈ ખાવાનું નાખવું લાગે છે. એને કૂતરું હોતું હોતું ત્યાં આવ્યું. સુકૂન નહીં આવે. કૂતરા ભણેલાની પણ હોશિયાર બહુ. એને થયું કે નક્કી આ ઇમ્પોર્ટેડ બિસ્કીટ હોવી જોઈએ એટલે એને બીજું કઈ ના કર્યું. બધું આમ ડાકું માર્યું વાટ દઈને ઘરે ગયું. હવે સારી મોબાઈલ જાય એ પેટમાં હોય કે બહાર હોય ટાવર તો પકડે. અંદર પેટમાં રીંગ વાગી. હવે મોબાઈલ વાઇબ્રેટર પર મૂકેલો એટલે પેલાના પેટમાં આમ ગીલી ગીલી થતું. અંદર ગીલી ગીલી તો થાય ને અંદર એટલે એટલે કૂતરો જે ભસતો હતો ને એના બદલે એની આખી સ્ટાઇલ બદલાઈ ગઈ. કૂતરી બેઠી એને એમ થયું કે મરી ગયો હારો હતો તો હારો હતો. એવું નથી કે આપણી વાઈફ ને જ આપણું ટેન્શન નહીં. કૂતરી બી કૂતરાનું હોય. કૂતરી ટેન્શન માં આવી ગઈ કે આ મરી ગયો હાર હતી તો હારો હતો ને હાજે ઓછી એકદમ. એટલે કૂતરી પાછી કૂતરાને પૂછે અને કૂતરો અંદર પેલી રીંગ વાગે એટલે ગીલી ગોટા થાય. એ કૂતરીને પૂછે કૂતરા માણસ કરતા હોય શ્યામ સાહેબ પણ માણસ આપણો સુધરતો નથી હોતો. વિચાર કરો કે આ ધરતી ઉપર આપણે એક જ વાર આવીએ છીએ સાહેબ, એક જ વાર. એવો કોઈ પણ નથી અહીંયા કે જે બીજી વાર ધરતી ઉપર આવ્યો હોય. આવે પણ જુદા નામ લઈને આવે, જુદા ધર્મ લઈને આવે, જુદી જાત લઈને આવે, જુદા મા બાપ લઈને આવે, જુદી વાઈફ લઈને આવે. એક જ વાર ધરતી ઉપર આવે છે તો પણ મારું મારું હાઈ પૈસો હાઈ પૈસો હાઈ પૈસો. આજે પાટોત્સવ થાય છે ને એ પાટોત્સવ આપણે એટલા માટે કરીએ છીએ કે માણસના ભાવ જાગે સાહેબ. માણસમાં ભાવ જાગવા જોઈએ. ભગવાન માણસ પથ્થર એક જ વાર મંદિરમાં ગયો પણ ભગવાન બની ગયો. માણસ રોજ મંદિરમાં જાય છે પણ જે પથ્થર જેવો છે સાહેબ. આ જિંદગીની ઘણી નસીબી છે. એ કવિએ બહુ સરસ વાત કરી છે
કે આ જિંદગાની નાની એની નાની સી કહાનીમાં આ જ્ઞાની મોટા દાની કહે ભાની તો થવાની, આ વર્ષોની જિંદગાની ઊંઘમાં જવાની અને અડધી રહી એની કથની કહેવાની. આપણે નાના ચડ્ડી પહેરીને ફરતા હતા, ટૂંકી ચડ્ડી પહેરીને ફરતા હતા. અત્યારે લાંબા પેન્ટ ઉપર આવ્યા, પણ ક્યારેક શાંતિથી વિચાર કરો કે આપણે કાંદો હું કાઢ્યો, હું કરી પહેર્યું લોકો. ઘણા લોકોના તો શ્વાસ પૂરા થઈ ગયા તો વેન્ટિલેટર લગાવ્યા પાછા. એટલે તું લાંબુ જીવીને કરવાનું હું કરવાનો છે, કઈ નવું કઈ કરવાનું હોય તો બરોબર. કવિ કૈલાસ પંડિતે બહુ સરસ એક વાત કરી છે કે સારામાં સારી કોઈ જિંદગી હોય તો આ બાળકની જિંદગી છે સાહેબ. જેને કોઈ નશો નથી, જેને કોઈ ફેશન નથી, જેને કોઈ તમન્ના નથી, કોઈને કોઈ દ્વેષભાવ નથી. નિજાનંદ મસ્તીમાં બાળક રમતું હોય, અરે સિગારેટના ખોખા ઉપર તો એ વ્યવહાર કરતો હોય છે સાહેબ. અને કવિ એટલે કહે છે કે ક્યાં ખોવાણું બચપણ મારું, મુજને પાછું આપો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો. વોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો, પેલી પેન લખોટીને ચાકના ટુકડા મુજને પાછા આપો, મુજને પાછા આપો, મુજને પાછા આપો. પેન લખોટીને ચાકના ટુકડા એની સાચી મિલકત હતી સાહેબ. આજે તો માણસ હસવાનું ભૂલી ગયો, હસતો જ નથી. એક વાત તમને કહું દઉં કે ઘરમાં જાવ ને તો લબડીનું રાખીને જવાનું, બિલકુલ લબડીનું રાખવાનું. જો તમે હસતા હસતા ગયા તો પેલીને નીમ પડે કે એને કઈ માલિકે હસાવીને લાવે, આટલો બધો સુધારીને મોકલું અને એને હસાવે કોણે? જિંદગીમાં સુખી થવું હોય તો બે જ રસ્તા છે, બે છે. ક્યાં તો ઘસ ઘસાટ ઊંઘી જાઓ, ટેન્શન જ નહીં કોઈ જાતનું. કુંભકરણ ઊંઘી ગયું તો કઈ તકલીફ પડી? લંકા આખી હળગી ઉઠી તો એને કઈ પડી? આખું યુદ્ધ થયું તો પણ એને કઈ પડી? એનો ભાઈ મરી ગયો તો પણ એને કઈ ચિંતા હતી? ઘસ ઘસાટ ઊંઘી જાઓ, કોઈ ટેન્શન નહીં આવે. ક્યાં તો પછી ખડખડાટ હસવાનું રાખો તો કોઈ ટેન્શન નહીં આવે. અને જો દુઃખી થવું હોય તો બે રસ્તા છે. ક્યાં તો કડકડાટ કરો, કકડાટ કરો આખો દિવસ કે આ સરકાર સામે શું થશે, કાયદાનું શું થશે, પૂરો ભૂતો નથી, બહેરી ગોતો નથી, પૂરો કેન્સર નથી, આ મોંઘવારી એટલી વધી ગઈ છે, શહેરના ભાડા નીચા થતા ચાલ્યા, આવું જીવવું કઈ રીતે, આવો કકડાટ કરો. તમે જો ઘણા માણસો રસ્તા ઉપર જાય ને એના મગજમાં ટેન્શન હોય સાહેબ. બહુ વાસ્તવિકતા તમને કહું છું, બહુ ટેન્શન હોય. એ ચાલતા હોય એના પગ પણ કેવી રીતે ચાલે છે એની એને ખબર જ ના હોય, પણ હાથમાં આમ ટેન્શન. કારણ કે એને હાસ્યની ફિક્સ ડિપોઝિટ મુકાવી દીધી હોય, એ વટાવતો જ ના હોય. જીવનમાં દુઃખી થવું હોય તો કકડાટ કરો, અને એનાથી પણ જો સંતોષ નહીં થાય ને વધારે દુઃખી થવું હોય તો રસોડામાં જઈને બળબડાટ કરો. તો રોટલી હલવી બનાવે છે, ગરમ પાણી જેવી છે ને, હાથમાં કઈ અવાજ નથી, મીઠો કઈ છે નથી, તારે રોટલી કરતા આવડતી નથી તો રોટલી બનાવે ત્યારે કઈ દુનિયાનો નકશો બનાવે છે એ ખબર પડતી નથી. આવો બડબડાટ કરો તો દુઃખી થવાય. પેટ છૂટી વાત કરતા મારા લગ્ન થયું, મેં લગ્ન કરેલા, એક વાર કરેલા. તમે આના હાસો છો ઘણા તમે 4 વાર કરે છે. મારા ઘરની અંદર જે રોટલા વણવાનો આખરીઓ જ કહેવાય ને,
આ ખરીઓ એના 3 પાયાને બદલે 2 જ પાયા હતા. એટલે રોટલો તો વણે, રોટલી વણે તો અંદરથી અવાજ આવે, ખટક 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 ખટક. આવો અવાજ જ્યાં સુધી આવે ત્યાં સુધી ડ્રોઈંગ રૂમમાંથી રસોડામાં જવાનું. અવાજ સાંભળવાનો એટલે ખબર પડી જાય કે હવે રસોઈ થતી છે. બહુ છછિયારી પાડવાની છે. સારું થયું એવું કે 15 દિવસ પછી અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે રસોઈ થઈ ગઈ? મને કે ક્યારની થઈ ગઈ? મેં કહ્યું પેલો ખટક 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 અવાજ તો આવતો નથી. મને કે એના જે 2 પાયા હતા ને પછી બંને મેં તોડી જ કાઢ્યા, કારણ કે અવાજ આવ્યા કરે. એટલે પછી મારી નજર મારા પગ ઉપર ગઈ કે જો આપણા તૂટી ગયા તો આપણો બેડો પાર થઈ જશે. જિંદગીમાં સુખી થવું હોય તો, અને એક વસ્તુ હંમેશા રાખી રાખજો કે મુસીબત તો દરેકના જીવનમાં હોય છે, પણ એના એ રસ્તા હોય છે. પણ એ રસ્તા એને જ મળે છે કે જેના ચહેરાઓ હસતા હોય છે. સાહેબ, તમારો ચહેરો હસતો રાખજો. ભલે તમારી પાસે કાંઈ ના હોય, કોઈ જાતની તકલીફ ઘણી બધી હોય, તો પણ જો ચહેરો હસતો હશે ને તો માણસ કોઈ પણ તમને બોલાવશે કે કેમ છો. આજકાલ તો ફેશનનો જમાનો ચાલે છે. આ ભજન ચાલે છે, અમારા કાળીભાઈ સાહેબા બધા મિત્રો જે ભજન વગાડે છે, ગાય છે, અને એની લીધે થોડુંક ટેકો છે. બાકી જો આ વસ્તુ ના હોય ને તો એને ડિસ્કો ચાલતો હોય. માણસની સ્મશાન યાત્રા છે ને એ ડિસ્કોમાં જતી હોય. પેલાને એમ ખાવા પીવાનું 4 જણા નીચે ચાલતા હોય. અને એક વાત ખાસ નોંધી લેજો કે આ જગતમાં 4 જણા ત્યારે જ સીધા ચાલે છે કે જ્યારે એની ખાંડ ઉપર એક મળદું હોય છે. ત્યાં સુધી સીધો ચાલતો નથી. એ ડિસ્કોમાં જતા એની તો સ્મશાન યાત્રા જતી હતી. એમાં કાલી અગાડી ઘંટડી મૂકેલી. પેલો કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. મેં કીધું આ ટીનટીન શું કરે છે? કે કંડક્ટર મળી ગયો છે. મને કે કંડક્ટર મેં પણ હાલ છે કે મ્યુનિસિપાલિટી વાળા બંધાવવા નથી મેં લખ્યું. સાહેબ, કપાળમાં બહેનો ચાંદલો કરતી હતી, એ ફેશન હતી આપણે ત્યાં. આજે પ્લાસ્ટિકના ચાંદલા આવી ગયા. અહીંયા પ્લાસ્ટિકના ચાંદલા. નવાઈ તો એ દુઃખ તો એ ત્યારે થાય કે એક ચાંદલો લગાવ્યો એના પર પાછો બીજો મેચિંગમાં લગાવે. અલ્યા ભાઈ, એક જ ચાંદલો આવે, 2 નહીં આવે. અને એવું કહેવાતું કે જેનો ચાંદલો મોટો એનો ધણી તંદુરસ્ત, અને ધણીનો ચાંદલો નાનો. આ ફેશન હતી. પેલા આ માથા પર સિંદૂર લગાવતા હતા, સરસ મજા. આજે પણ બહેનો લગાવે છે, બહુ સારી વાત છે, હું તો માનું છું. કારણ કે પેલા તો કહેવત હતી કે જેનો સેઠો સીધો એનો ધણી સીધો. જેનો શેઠો સીધો એનો ધણી સીધો. આજે તમે જોજો, શેઠો અડધે સુધી લીધો, પછી આમ જાય આમ જાય આમ જાય. એને જ્યાં જવું હોય ત્યાં જાય. મેરા ભારતમાં આ ફેશન છે. હમણાં તો થોડુંક સુધર્યું છે, બહુ સારી વાત છે. બાકી 40-50 વર્ષ પહેલા તો બહેનો પહેલી વહેલી ત્યારે મેક્સી નીકળી ને, પહેલી વહેલી 1-2 મેક્સિમમ બસમાં મુસાફરી કરે, મેક્સિમમ. અને હું પાછળ પહેલા 2 મેક્સી પહેરેલી. હવે મેક્સીમાં તકલીફ એક જ કે એના બટન પેલા પાછળ આવે.
પેલી બેન આમ મેક્સી નીચેથી હાંકડી એટલે બસમાં ચડવા જાય પણ ચડાય નહીં એટલે પાછળથી બટન કાઢ્યું, ના ચડે એટલે બીજું બટન કાઢ્યું, ના ચડે એટલે ત્રીજું બટન કાઢ્યું, અને જેવું ચોથું બટન કાઢવા જાય એટલે મેં હાથ પકડી લીધું. મેં કીધું ભાઈ શું કરો છો? મેં કે શરમ નથી આવતી બાઈ માણસનો હાથ પકડો છો? મેં કહ્યું શરમ તમને આવી છે કે મને આવી છે? આ તમારાથી મેક્સીના બટન નીકળે તેને બદલે મારા શર્ટના બટન બધા કાઢી કાઢ્યા. એના મનમાં કે બધા મેક્સીના નીકળે છે, મારા બધા શર્ટના નીકળતા. પહેલાના નામ કેવા હતા? ભગવાનના નામ પરથી નામ પાડવામાં આવતા હતા. રામભાઈ, ગોવિંદભાઈ, લક્ષ્મણભાઈ, કિશનભાઈ, હરગોવનભાઈ, ભગવાનદાસ, ભગવાનના નામ પરથી પાડવામાં આવતા હતા કે જેથી ભગવાનનું નામ લેવાય. એક દિવસ ભગવાન જમવા બેસી જા, ગોવિંદ પાણી પી જા, કિશન નિહાળે જવાનો કે નહીં, એ બાને ભગવાનનું નામ લેવાતું હતું. અને બહેનોના નામ જે પાડવામાં આવતા હતા એ નદીના નામ પરથી પાડવામાં આવતા હતા. ગંગા બેન, સરસ્વતી બેન, તાપી બેન, નર્મદા બેન, ગંગા બેન, નર્મદા બેન મારું હાવનું નામ છે. હજુ 80 વર્ષથી નોટ આવતું. એટલી નાની પણ મારા ઘરે વર્ષમાં એક જ દિવસ આવે, એક જ દિવસ રહેવા માટે આવે. બધાને ધર્મ નાખી હું એક જ દિવસ આવે, પછી 6 મહિના રહી જાય. અમારે એક ભાઈનું નામ હતું ઠનઠનપાલ. ઠનઠનપાલ, ઠનઠન. પેલા નામ મેં આવું કઈ ગૂગલમાં જોવાનું આવતું નહીં, અને મહારાજને બતાવવા પણ નહીં જતા કે કઈ રાશિ આવે. જે ફાવ્યું મોડે તે બોલ દે ઠનઠનપાલ. આજે તો સાલા નામ જ એવા. અમારે એક ભાઈ ઉપરથી નીચે ઉતરે કઈ ભૂલી ગયા એટલે એની મિસિસ ને કે શીલુ. અહીં ઉભો નથી ને? એની સીધું તો બહાર નહીં નીકળ્યું, હું બહાર નીકળ્યો. મેં કહ્યું દૂધપાક કોને બોલાવે છે? હું કે મારી મિસિસ ને બોલાવે છે. મેં કહ્યું તારી મિસિસ નું નામ તો સુલોચના છે ને? મને કે હા, પણ હું એને પ્રેમથી સિલ્લુ કહું. તો સુલોચના ને સિલ્લુ કે? પેલી સિલ્લુ બહાર આવીને કે ઉલ્લુ ઉલ્લુ. મેં કીધું એ ચંપા કા તને ઉલ્લુ કહે છે? મને કે મારું નામ ઉલ્લાસ પણ એ મને પ્રેમથી ઉલ્લુ કહે. સાલા સિલ્લુ ને ઉલ્લુ ના જમાનાની અંદર આપણે અત્યારે જીવીએ છીએ. હમણાં તો કંકોત્રીમાં જે નામ હોય ને એ સિવાય એ લોકોનું એક પ્રાઇવેટ નામ હોય પતિ પત્ની. એ બે જ જોઈએ, ટીકુ, ચીકુ, મીનુ, લ્યુસી, બંકી. સાલું આપણને ડાઉટ જાય કે આ માણાને બોલાવે છે કે કૂતરાને બોલાવે છે. શું સાલા પહેલા રિવાજ હતા? તમને કોઈ માણસ મરી જતો ને ઘરમાં તો એનો ખરખોરો થતો હતો યાર. આમ ગામે ગામથી લોકો બેસવા આવતા હતા, બારણામાં કુંડાળા થતા હતા, 3 કુંડાળા થતા હતા, અને એવો રોડા રોડ થતી હતી કે આખા મોહલ્લામાં ખબર પડી ગઈ કે આને ત્યાં કોઈનું મૃત્યુ થયું છે. આજે તો બાજુમાં કોણ પતી ગયું એ ખબર નહીં પડે. મૃત્યુનો પણ મલાજો પૂરો થઈ ગયો સાહેબ. પેલા તો 3 જણા ગામે ગામથી આવતા અને 3 જણા આમ કુંડાળા થતા હતા. એમાં 3 કુંડાળામાં એક અંદરનું કુંડાળું એ નજીકના હગા બેઠા, અને વચ્ચેનું કુંડાળું એ દૂરના હગા હતા, અને બહારનું કુંડાળું જે હોય એને તો ખબર જ નહીં કે કોણ મંદિર. કારણ કે લખી આપણામાં આવેલી એટલે વ્યવહારમાં આપણે અંતર જવું પડે.
એટલે એના માટે નહીં. પણ તે 3 કુંડાળા જે રડતા હતા એ કેવી રીતે રડતા હતા અને કેવી રીતે કરતા હતા જરાક તમને હું આગળ પ્રેરણા બતાવી દઉં કે કેવી રીતે રડતા હતા. વચ્ચેનું કુંડાળું હોય એ અંગત હરગાવે કાકાના, અને એક કાકા 80 વર્ષે મરી ગયા. કાકીનું નામ પાલી કાકી હતું અને કેવી રીતે રડે. આપણી પાસે છેડો તો નહીં લઈને રૂમાલ જ કાઢવું પડે. મને રડતા તો નથી આવડતું, પણ કેવી રીતે રડતા તે જોજો. અંગત હગા હોય છે, અંદરનું કુંડાળું હોય ને કેવી રીતે રડતા. કાકા તો અમને મૂકીને જતા રહ્યા રે. આવું જ રડતા ને. હા, જે અંદરનું કુંડાળું વાળા હોય ને એ આમ છાતીમાં મારતા હતા, છાતીમાં રીતસર એમ હાય 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 રે હાય. મરી ગયો ડોહો બહુ સારો હતો. હાય રે હાય હાય રે હાય. મારો તો માંગા જ નહીં આવતો હતો, એને જ પૂરો હતો. હાય રે હાય હાય રે હાય. એ ડોહાની વાત કરતા હતા. પણ જે વચ્ચેનો કુંડાળો હોય ને દૂરના આગા એ છાતીમાં નહીં મારે, એ લોકો હાથમાં જ મારે. હાય રે હાય હાય રે હાય. ડોહો એટલે ડોહો બિચારો. હાય રે હાય. મારતા ને મળી ગયો. રાતના દારૂ પીને આવીને મને મારતો તો એ જ છોડાવવાનો હતો. હાય રે હાય હાય રે હાય હાય રે હાય. ત્યારે મજા બહારના કુંડાળામાં આવે, કારણ કે એને ખબર હતી કે ડોહો મરી ગયેલો કે ડોહી મરી ગયેલી. એટલે ખૂટે તો કોનો ખૂટે, તો એ લોકોનો ખૂટે. અને હાથમાં ના મારે, આમ જ હાય રે હાય હાય રે હાય. અને કાલે તો સાહિત્ય ચોકડી આવેલી કે નહીં. હાય રે હાય હાય રે. જમવાનું બહુ ફાઈન હતું. જો હાય રે હાય. અને એટલું બધું માણસ જમી ગયું. હાય રે હાય. પણ ભોજનનો પ્રોગ્રામ હતો તેમાં માણસ થોડાક જણા બેઠા, બાકી બધું ખાઈને જતું રહ્યું. હાય રે હાય હાય રે હાય. તે ત્યાં માતાજી પાટોત્સવ હતો. હાય રે. હું માતાજીની ચૂંટણી હતો એ ઓઢાવેલી એટલી ફાઈન. હાય રે હાય હાય રે હાય. આ હાડી ક્યાંથી લાવી તું? હાય રે હાય. બહુ ફાઈન દેવું ને. હાય રે હાય. તે હમણાં વલહાડમાં શેર નીકળેલું તો ખબર કે નહીં. હાય રે હાય હાય રે. બહુ સરસ કલર oli, ડિઝાઇન કે નવી જ લાગે. હાય રે હાય હાય રે હાય હાય રે હાય. તે કોણ લાવેલું છે? હાય રે હાય. એને પપ્પા લાવેલા વળી. હાય રે હાય. અને ખરેખર તારો ધણી તો બહુ જ સારું છે કે. હાય રે હાય. અને તને તો મળી ગયું હવાનું જાય તો ચણો નહીં. હાય રે હાય હાય રે હાય. તમે પાપડ બનાવ્યા કે નહીં? હાય રે હાય. કોઈ બનાવવાની ગયા વર્ષે બનાવ્યા હતા. મતની વાંદરી બોડાઈ તો જવા દે નહીં. હાય રે હાય. નાની ખાયા કરે મને જો બધી નથી. હાય રે હાય. તો થોડા વાર હું કહ્યું. હાય રે હાય. કોઈ નહીં બનાવ્યું ને કોઈ નહીં બનાવ્યું ને. હાય રે હાય. ભાઈ કે ફરી જોઈ કે હાય રે હાય. ઓહો એનો લટકો તો જો. હાય રે હાય. બધી જે ફેશિયલ કરાવીને આવેલા રિસેપ્શન તેમ. હાય રે હાય. એને ઘણા મંગળસૂત્રો જો કેટલું ઝાડું ઝાડું. હાય રે હાય હાય. ઘણું તો પડી જવાનું. હાય રે હાય હાય રે હાય. તો પૂરો પહેણાવાય કે હાય રે હાય. એવું પહેણવું. હાય રે હાય. એવું બાપુ કોઈ કારણે હતું જોજો. અલી બેહવા આવેલા કે ફૂટવા આવેલા ખબર જ નહીં પડે આપણને. પણ ગમે તેવા રિવાજ હોય પણ એ રિવાજની પાછળ એક ભાવ હતો ને એક શ્રદ્ધા હતી સાહેબ. લોકો મરતા હતા. આજે તો બાજુમાં મરી ગયું હોય ને તો
કેટલા વાગે કરવાના છે એટલું જ પૂછે. બાકી ત્યાં જઈને ઊંધા ના રહે એવી અપસંસ્કૃતિ આપણી ત્યાં આવી ગઈ છે. અને એ પછી બધી અંદર ઘરમાં જાય. હવે ઘરમાં પાલિકા કે કાળો હાડલો પહેરીને બેઠેલી હોય, એની બાજુમાં દેરાણી હોય કે જેઠાણી હોય, એ આમ કોણીમાં એમ કહે કે પાણી ચોકવાડ આવતા છે જો આટલું જ કે એમાંથી કાંથી રોડવું આવે હજુ સુધી હું નથી પડી, પણ તરત સ્ટાર્ટ થઈ જાય. તારા કાકા તો મને એકલી મૂકીને જતા રહ્યા રે. તારા કાકા તો લીલી વાડી મૂકીને જતા રહ્યા રે. હવે હું કોના ભરોએ જીવવાની રે. આટલું બધું રોડે ને એમાં એક મોડર્ન છોકરી બહાર આવી અને કાકીને કે હે જોડે કાકી નો રડ, તું નો રડ કાકી, એ ગયા તો ભલે ગયા, તમે તો બચી ગયા. આજની મોડર્ન છોકરી એ ગયા તો ભલે ગયા, તમે તો બચી ગયા. તમને કઈ થઈ જાય તો ન રડ, તું ન રડ. પણ હવે હું કોના ભરોએ જીવવાની રે. થઈ રહે કાકી, તમારું થઈ રહે. હમણાં તો sandy.com વાળા બહુ નીકળેલા છે. એમાં આપણે વાત નાખું તો એકાદ કાકો દેવો પડે તો ચિંતા ન કરે. આટલો રડે પછી 1 મિનિટનો વિરામ પડી જાય. 1 મિનિટનો એટલે બધી શાંત થઈ જાય એકદમ આમ કરીને. બહુ ખરાબ છે. પેલીને પાછો દોડાવે. પછી એક જણી તપકીની ડબ્બી કાઢી કે લે પાણી લે, થઈ ગયું તું તારે તાણ. એટલે ડોહી અંદરથી તપકી લઈને આટલો થાય પછી થોડીક વાર એને એક જણ ફરી પાછું પૂછવાનું થાય તો કાકે કાકાને હું થઈ ગયું. આટલું જ પૂછે. એમાં પેલી ફરી સ્ટાર્ટ. અમારે વિષ્ણુ આવેલો મારા ઘરે. અને વિષ્ણુ આવીને તારા કાકાને કીધું કે કાકા અમારે ત્યાં જલદેવી માતાનો પાટોત્સવ છે, તે તમે આવજો. અમે ભોજન મંડળ રાખેલા છે ને ભંડારો રાખેલો છે, તમે બી જમજો ને અમે બધા હાથે તમારી હાથે રહેવું. બેન તારા કાકા તો એટલા બધા હરક પદુડા થઈ ગયા, એટલા બધા હરક પદુડા થઈ ગયા. કાકા મેં ભોજન બી રાખેલા છે ને હાસ્યનો પ્રોગ્રામ બી રાખેલો છે. તો હાસ્યમાં કોને બોલાવ્યો? તો કે રમેશ ચાપાનેરીને બોલાવેલા. તો એ ગધેડાને હું કામ બોલાવ્યો? તો કાકા બીજો કયો ગધેડો મફતમાં આવે? એટલે પછી એને બોલાવ્યો બેન. અને બેન પછી કાકા તો એકદમ તૈયાર થઈ ગયા. નવું ધોતિયું કાઢ્યું અને તાર પહેરવા હારું કાઢ્યું. એટલે અને તારા કાકાએ તો એને 1 લાખ રૂપિયાનો ચેક લખીને આપ્યો. પણ મરી ગયો વિષ્ણુ બહુ હોશિયાર ને. એક કે કાકા તમે ચેક તો આપ્યો પણ એમાં સહી તો કરી.
કાકો કે તો ગુપ્પત દાન છે એમાં સહી તો સહી વગર એનો બાપ પૈસા આપવાનો હતો કે અરે બેન પછી તો સવારે ઉઠીને તારા કાકા મને કે પાલી મેં કીધું "હા." તો કે તું જરાક મને મસાલા વાળી ચા ની બનાવી આપે તો બેનું તો ઘરમાં ચાય બનાવવા ગઈ રે બેન આદુ વાટવા દસ્તો ની મળ્યો તે દાંતે આદુ ચાવીને લાગ્યું રે બેન અને બેન તારા કાકાને ચાય આપી તો બેન તારા કાકા તો ચાય પીતા જાય ને સિસોટી મારતા જાય તારા કાકા મને કે પાલી મેં કીધું "હા." તો કે આમાં તો મરચાની વાસ આવે તો મેં કીધું તમે મસાલા વાળી કહી તે મેં એની અંદર મરચું નાખ્યું બેન છૂટો કપ બાળીને રિહાઈને લાંબા થઈને ઉઈ ગયા અને પછી થોડેક વાર થઈને તારા કાકા મને કે મેં કીધું "હા." તો કે મારું મોઢું બહુ બગડી ગયું જરાક તું મને દૂધના મુઠિયાની બનાવી આપે હવે બેન આપણા ગરીબ ઘરમાં કઈ દૂધ થોડી પરી મૂકેલી હોય તો હું તો વેસણું પડાઈ ગઈ મેં કીધું વેસણું દૂધ દીકરા તારી પાસે દૂધ છે વેસણું કહે કે કાકી દૂધ તો નથી પણ હુરણ છે મેં કીધું લાવ લગાડે હું મરી ગયા ને હુરણ તો હુરણ અરે હુરણ ને છીણીને તેના મુઠિયા કર્યા અને તેના મુઠિયા કરીને તારા કાકાને આપ્યા તો બેન તારા કાકા તો ચિયાડા પાડીને મને કે મેં કીધું "હા." તો કે આ તો બહુ વાવરે મેં કીધું તો દૂધીને બદલે હુરણના ઢકેલાને વાવરે છે અને બેન એને તો હક્કર ખાધા અને પેટ બધું આમ મોટું થઈ ગયું મરી ગયાનું પેટ તો આમ તો પહેલેથી જ મોટું ઘણાને ડાઉટ જતો હતો મને કહે તો ડાક્ટરને બોલાવો તો બેન હું તો વલહાડથી સતીશભાઈ ડાક્ટરને લાવે બિચારો બહુ સારો બધું તપાસે પણ 1 રૂપિયો નહીં લે પણ બાજુવાળો નઠ્યો જ ખાઈ જાય ડોક્ટર આવીને મોટું ઇન્જેક્શન કાઢ્યું અને મોટું ઇન્જેક્શન કાઢીને તારા કાકાને જે મૂક્યું તો તારા કાકા તો એકદમ ચિયાડા પાડીને મને કે મેં કીધું "હા." તો કે મને તો જમરા દેખાય મેં કીધું જમરાય દેખાય ને આ ઉંમરે કઈ હવે ઐશ્વર્યા રાય થોડી જ દેખાવા કાકા મને કે જરાક તું મને મૂળા કાપી આપ મારું મોઢું બહુ બગડી ગયું બેન હું ઘરમાં ગઈ ને મૂળા લઈ આવી કાતરા કરીને તારા કાકાને આપ્યા મરી ગયો 5-6 કાતરા ખાઈ ગયો મને કે પાલી આ તો બહુ કઈ વાલી લાગે તો કે કેમ તો કે બહુ ચીકણા દેખાય ને બેન મેં દીવો કરીને જોયું તો હાના મૂળા બધી મીણબત્તી કાપી કાઢી અને બેન પછી જો તારા કાકા એકદમ ખીજવાયા અને મને કે ગયા વખતે જોવો છે તમને ત્યાં મારી પાસે જે આ વાંચણી છે એ વાંચણી મોડે વગાડવાની યંત્ર છે પણ યોગ શક્તિ દ્વારા જેમ જીવનમાં હાસ્યની જરૂર છે એ જીવનમાં યોગની પણ જરૂર છે તમારા બાળકોને બીજો કોઈ વારસો નહીં આપણને અને સોનાની પેટ વારસો ન આપણે પણ એ પેનથી શું લખવાનું ને એનો વિચાર પણ તમારા બાળકોને આપજો તો તે બાળકો હોશિયાર બનશે
યોગમય તાકાત છે, હાસ્યમય તાકાત છે કે માણસ ક્યારે પણ જિંદગીમાં ગંદો થતો નથી. તો પહેલા હું હાથ વગાડીશ અને ત્યાર પછી હું નૃત્ય વગાડીશ. तो दोस्तों आज की रमेश चापानी जी की कॉमेडी कैसी लगी कमेंट सेक्शन में प्यार से कमेंट करके जरूर बताना। तो दोस्तों आज का व्लॉग बस इतना ही रखते हैं। तो दोस्तों आज का व्लॉग अच्छा लगा तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। तो फ्रेंड मिलते हैं जल्दी नेक्स्ट व्लॉग में। तब तक के लिए जय हिंद, जय भारत, जय श्री कृष्णा, बाय बाय।